नमस्कार दर्शक मित्रों, एलजी प्रेजेंट्स अब तक बुलेटिन में आप सबનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ માટે સારા સમાચાર, સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓના વેઇટિંગમાં થયો ઘટાડો। રાજકોટ ગ્રામ્યના 70% એસટી રૂટ સ્થગિત કરાયા, મુસાફરોમાં ઘટાડો થતા લેવાયો નિર્ણય। રસીકરણ માટે અતિ ઉત્સાહ, 24 કલાક પૂરા નથી થયા ત્યાં લોકોએ લાઈનો લગાવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, જેમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે। ત્યારે 15 દિવસ પછી રાજકોટ માટે સારા સમાચાર આવ્યા છે। સિવિલ હોસ્પિટલથી લઈ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ સુધી એમ્બ્યુલન્સ અને વાહનોની લાંબી લાઈનો લાગતી હતી, તે આજ સવારથી જ સાવ ઓછી રહી છે। રોજે 100 થી 150 વાહનોની લાઈનો લાગતી હતી, ત્યાં ફક્ત 10 થી 15 વાહનો જ જોવા મળતા રાજકોટ માટે સારા સમાચાર કહી શકાય। સમગ્ર રાજકોટ અને રાજકોટ જિલ્લાની જનતા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। હું તમને આજે એક એવું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જે દ્રશ્ય છેલ્લા 15 દિવસથી તમે ક્યારેય નહીં જોયું હોય। હું જ્યાં અત્યારે ઊભો છું એટલે કે એ જગ્યા છે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલનું મેદાન કે જ્યાં એમ્બ્યુલન્સોની કતાર દરરોજ જોવા મળી રહી હતી, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર કહી શકાય। માત્ર 17 થી 18 વાહનો અત્યારે વેઇટિંગમાં છે। ત્યારે હું તમને આ દ્રશ્ય બતાવવા માંગીશ તમારી સ્ક્રીન પર। જે ખાલી ગ્રાઉન્ડ તમને દેખાઈ રહ્યું છે તે કોઈ બીજું ગ્રાઉન્ડ નહીં, પરંતુ દરરોજ જ્યાં વાહનોના થપ્પા લાગતા હોય છે, દર્દીઓના સગાઓ પોતાના સ્વજનોને ઝડપથી દાખલ કરવા માટે કરગડતા હોય છે, એ દ્રશ્ય આજે કંઈક જુદું છે। આજે એક રાહતનો શ્વાસ લોકો લઈ શકે તેવું આ દ્રશ્ય તમને હું બતાડવા જઈ રહ્યો છું। હું તમને જે મંડપ દર્દીઓને તડકો ન લાગે તે માટે થઈને તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, મંડપ બતાડવા માંગીશ। માત્ર આ મંડપ પૂરતો જ દર્દીઓની લાંબી લાઈન છે। એમ્બ્યુલન્સના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। માત્ર 17 થી 18 વાહનો જ અત્યારે વેઇટિંગમાં છે। સિવિલ હોસ્પિટલનું એક ખૂબ જ સારું દ્રશ્ય કહી શકાય, કારણ કે દિવસે ને દિવસે જે પ્રકારે દર્દીઓની સંખ્યામાં વધારો થતો હતો, વાહનોના થપ્પા લાગતા હતા, એક સાથે 150 જેટલા વાહનોની લાંબી લાઈન અહીં હતી, સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગ હતું, પરંતુ આજે આ દ્રશ્ય કંઈક અલગ જ તમને જોવા મળી રહ્યું છે। અને ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનું આ મેદાન એક પોઝિટિવિટી લોકોમાં આવે તે પ્રકારનું આ દ્રશ્ય કહી શકાય। લોકો પણ ધીમે ધીમે હોમ આઇસોલેટમાં છે, તેઓ પણ દિવસે ને દિવસે સાજા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પણ દરરોજ રિકવરી રેટ વધી રહ્યો છે। ત્યારે લોકોને એક જ માત્ર મેસેજ છે કે આપણે કોરોનાને સાથે મળીને હરાવવાનો છે, લોકો વધુને વધુ પેનિક ન થાય તે માટે થઈને તંત્ર પણ મેસેજ આપી રહ્યું છે। ત્યારે લોકોને વિનંતી છે કે માસ્ક આપણે પહેરીએ, જરૂર સિવાય ઘરની બહાર ન નીકળીએ અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરીએ। કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેને પગલે હવે રાજકોટ એસટી ડિવિઝનમાં મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને જેને લઈ 70% ગ્રામ્ય વિસ્તારોની એસટી બસો હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ। જે શુભમ, શું છે આ અંગેની વધુ માહિતી? કોરોનાનું ગ્રહણ રાજ્યભરને લાગી ચૂક્યું છે, ત્યારે રાજકોટનું એસટી ડિવિઝન છે તે પણ ક્યાંક કોરોનાથી બાકાત રહ્યું નથી। કોરોનાના વધતા કેસોને કારણે જે મુસાફરોમાં ઘટાડો થવાના કારણે હાલ રાજકોટ ડિવિઝનના 70% જેટલા રૂટો છે તે બંધ કરી દેવામાં આવેલા છે, જેની અંદર ગ્રામ્ય વિસ્તારના જેટલા 70% જેટલા રૂટો છે કે જેમાં લોધિકા, કોટડા, સાંગાણી સહિતનો સમાવેશ કરવામાં આવે છે, તેવા ઓછા પેસેન્જરો મળવાના કારણે હાલ એસટી તંત્ર દ્વારા તે રૂટો તમામ બંધ કરી દેવામાં આવે છે। સાથે જ જામનગર, જૂનાગઢ સહિતના જે જિલ્લાના જે રૂટો છે તેમાં 50% જેટલો ઘટાડો હાલ એસટી તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક કોરોનાના વધતા કેસોને કારણે મુસાફરોનું જે છે પ્રમાણ પણ ઘટ્યું છે। શહેરોની અંદર જે છે દુકાનો અને મોલો બધું બંધ હોવાના કારણે મુસાફરો શહેરની અંદર મુસાફરી કરવા આવતા નથી અને મુસાફરો ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક એસટી તંત્ર દ્વારા હાલ છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક એસટી તંત્ર દ્વારા પહેલેથી જ ખોટમાં ચાલતું હતું અને ત્યાં વળી આ રૂટો બંધ કરતા એસટી તંત્રને વધુ નુકસાન થશે તેવી પણ હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ જો વાત કરવામાં તો એસટી તંત્ર દ્વારા હાલ 70% જેટલા રૂટો બંધ કરવામાં આવેલા છે, તે
તે પૂર્વે જે અનેક રૂટો પણ હાલ એસટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે, વધુ 70 રૂટો એસટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલા છે. કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. કોરોનાના આતંકમાંથી બચવા હવે નિયમોનું કડકપણે પાલન અને રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. રસી જ રામબાણ ઇલાજ છે, કારણ કે આ સિવાય અન્ય કોઈ દવા કે ઉપચાર ઉપલબ્ધ નથી. કોરોના સામે સુરક્ષાનું કવચ મેળવવાનું માધ્યમ હાલ રસીના ડોઝ જ છે. અમેરિકા, ઇઝરાયલ જેવા દેશોમાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બનતા જેટલા ઝડપભેર કોરોનામાં સપડાયા હતા તેટલા જ કોરોનામાંથી ઝડપભેર બહાર નીકળી રહ્યા છે. અહીં માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી ગઈ છે. જો આપણે પણ માસ્કમાંથી મુક્તિ મેળવી છે તો નિયમોની ચુસ્તપણે અમલવારી કરીએ અને રસીકરણ માટે આગળ આવીએ. કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિઓ ખૂબ જ વકરી છે. ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા ખુદ સ્વીકારી રહ્યા છે. કોવિડ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રૂપિયા દેતા પણ ઓક્સિજનની અગવડતા જોવા મળી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઘણી રજૂઆતને ધ્યાને લઈ અને ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થા પૂરી કરવા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી દરરોજના 125 જેટલા ઓક્સિજનના સિલિન્ડર મળી શકે તેવી ઓક્સિજન ટેન્ક જૂનાગઢથી વેરાવળ સિવિલમાં રાખવામાં આવી છે, જેનાથી હવે મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પૂરી થશે. જે સેકન્ડ સ્ટ્રેન કહી શકાય અને એની સામે ખૂબ મુશ્કેલી પડી રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણ વધી રહ્યું છે. એની સામે વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ખૂબ, ઓક્સિજનનું પ્રમાણ લોકોને ઓછું જોવા મળે છે. એને કારણે ઓક્સિજનનો વપરાશ પણ ખૂબ થાય. હાલ એવી પરિસ્થિતિ ના કહી શકાય કે કોરોનાની જે અત્યારની પરિસ્થિતિ છે એમની સામે આપણી વ્યવસ્થાઓ પૂરતી હોય, પણ તેમ છતાં અપૂરતી વ્યવસ્થામાં થોડું ઘણું મદદરૂપ થઈ શકાય એટલા માટે બંને કલેક્ટરો સાથે લાઇઝનિંગ કરી અને જૂનાગઢમાં એક મોટો પ્લાન્ટ ઓક્સિજનનો નાખવાને કારણે ત્યાં જે લિક્વિડ ટેન્કો હતી એ 2 ટેન્કો અહીંયા વેરાવળ સિવિલમાં ટ્રાન્સફર કરાવવા માટે બંને કલેક્ટરનું લાઇઝનિંગ કરી અને આજે ગઈકાલે એક ટેન્ક આવી હતી અને આજે બીજી ટેન્ક આપણે અહીંયા લઈ આવ્યા છે. તો એટલું ચોક્કસપણે થોડી રાહત થશે અને બાટલાઓમાંથી થોડું રાહત મળશે અને 100 થી 125થી વધારે બાટલાઓનું આ ટેન્ક હોય છે. એટલે એમના માધ્યમથી અત્યારે ઓક્સિજનની સપ્લાય આપવામાં આવશે, ફ્રી થશે અહીંયાથી. તો એમને પણ આપવામાં આવશે એવી વ્યવસ્થા ઊભી કરી અને બંને કલેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ થયા. ખાસ કરીને મેં કીધું એમ કે જૂનાગઢ સિવિલમાં 2 ટેન્કો ત્યાં થોડા પ્રમાણમાં આપણે કહી શકાય કે થોડીક રાહત થઈ છે, ત્યારે ત્યાં જરૂરિયાત નથી એટલા માટે વધારે અહીંયા પાછું આપણે ટ્રાન્સફર કર્યું. એવી રીતે આવનારા સમયમાં નવા બાટલાઓ લઈ આપણે વ્યવસ્થા માટે કરી પણ નાખ્યું છે. પણ બાટલાઓ આવતા વાર લાગે, પૈસા દેતા પણ અત્યારે સવલતો મળતી નથી, એ આપણે સૌ જાણીએ છીએ. તેમ છતાં અમારો બધાનો પ્રયત્ન રહેશે. સૌ સાથે મળીને જો આમાં પ્રયત્ન કરીશું તો મને વિશ્વાસ છે કે આપણે ચોક્કસ સફળ થઈશું. ભગવાન સોમનાથ ઉપર મને વિશ્વાસ. જામનગર ખાતે આવેલી જીજી હોસ્પિટલમાં દર્દીનું ઓક્સિજન માસ્ક કાઢી નાખાયું અને તેના કારણે દર્દીનું મોત થયું છે તેવા આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની સ્પષ્ટતા આજે જીજી હોસ્પિટલના ડીન નંદિની દેસાઈ અને નોડલ ડોક્ટર SS ચેટર્જી દ્વારા કરવામાં આવી હતી. જીજી હોસ્પિટલ જામનગર ખાતે છેલ્લા 15 દિવસમાં દર્દીઓની જે સંખ્યા છે એમાં ખૂબ જ વધારો થયો છે ને બીજા જિલ્લામાંથી પણ દર્દીઓ જે છે અહીંયા દાખલ થવા માટે આવે છે. દર્દીઓને આપણે કોઈ પણ હિસાબે દાખલ માટે ના નથી પાડી શકતા, એટલે હોસ્પિટલમાં જે ખાટલાઓની સંખ્યા છે એમાં તાત્કાલિક ધોરણે અમારે વધારો કરવો પડ્યો છે ને 1200 બેડમાંથી સીધો 1800 બેડ સુધી લઈ જવા પડ્યા છે. આવા કન્ડિશનમાં ને ખાસ કરીને કોરોનાની મહામારીને કારણે જે પેશન્ટના સેવા માટે જે એટેન્ડન્ટો છે એ મળવા ઘણી વખત મુશ્કેલી પડે છે. એટલે જે બિલ્ડિંગોમાં મોટાભાગના નેગેટિવ દર્દીઓ જે છે રાખવામાં આવે છે એ બિલ્ડિંગમાં કોઈ દર્દીના સગાને ઈચ્છા હોય તો આપણે એને વોલેન્ટિયર તરીકે પણ આપણે રહેવા દઈએ છીએ, જે રીતે પોતાના પેશન્ટનું સેવા કરી શકે. આ જે છગનભાઈ ચારોલા જે જીજી હોસ્પિટલમાં જેમનું ગઈકાલે મૃત્યુ થયું એ દર્દી 65 વર્ષ ઉંમરની હતા ને બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હતા. તારીખ 14 એપ્રિલના રાતના 9:30 વાગે જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયા હતા. એડમિશન વખતે પણ એમનું ઓક્સિજન લેવલ જે છે ઘણું ઓછું હતું
ને કોમોર્બિડિટી ને ઉંમરને કારણે છેલ્લા 15 દિવસ સુધી એ સારવાર ઉપર હતા. સારવારમાં બીજે જ દિવસે એટલે કે 15 તારીખે એમનું આરટીપીસીઆર રિપોર્ટ જે છે કોરોના માટે નેગેટિવ હતો, એટલે એમને સગાને જે છે વોલેન્ટિયર તરીકે રાખવામાં આવ્યા હતા. ને છેલ્લા 15 દિવસ તમામ જાતના સારવાર છતાંય પણ એમની તબિયતમાં સુધારો ન થતાં ગઈકાલે જે છે બીમારીને કારણે, ફેફસાના ઇન્ફેક્શનને કારણે અને કોમોર્બિડિટીને કારણે એમનું જે છે મૃત્યુ થયેલ છે. ઓક્સિજન ઘટાડવાથી કે ઓક્સિજનનો લેવલ ઓછો મળવાથી એમનું ડેથ થયેલ. કોવિડ હોસ્પિટલ ખાતે ગઈકાલે જે બનાવ બન્યો, જેનો વિડીયો મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે, એ વિડીયોના સંદર્ભમાં મારે એટલું જ કહેવાનું રહે છે કે અત્યાર સુધી તમામ કોવિડના દર્દીઓને પેશન્ટ એટેન્ડન્ટની જ સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. દર્દીના સગાઓને ત્યાં હાજર રહેવાની કોઈ છૂટ નહોતી. એમાં ખાલી માત્ર એક જ પર્પઝ હતો કે ઇન્ફેક્શન સ્પ્રેડ ન થાય. સારીના પેશન્ટમાં ઇન્ફેક્શન જાહેર સ્પ્રેડ થતું નથી, એટલે ત્યાં દર્દીના સગાને રહેવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ સમાજમાં જે એક માનસિકતા ફિક્સ થઈ ગઈ છે કે જેટલો ઓક્સિજન વધારે આપશું તેટલા ઝડપથી દર્દીઓ ઝડપથી સાજા થશે, એને કારણે ડૉક્ટર્સની કે નર્સિંગ સ્ટાફની ગેરહાજરીમાં દર્દીના સગાઓ આ તકનો લાભ લઈ અને તેમના દર્દીનો ઓક્સિજન વધારી દે છે. અને જેને કારણે આખી કોવિડ હોસ્પિટલના દર્દીઓ ઉપર પણ આ વધારેલા ઓક્સિજનની અસર જોવા મળે છે અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. અરવલ્લી જિલ્લાના ભિલોડાના શિલાદ્રી ગામની સીમમાંથી ગત 24 એપ્રિલના દિવસે નગ્ન હાલતમાં મળી આવેલ લાશનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. આ અંગે તપાસ કરતા વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના હસમુખભાઈ લીંબાત કે જે 22 એપ્રિલના દિવસે ઘરેથી નીકળી ગયા બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતા હસમુખભાઈના પુત્રએ ચીઠોડા પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા શિલાદરી ગામની સીમમાંથી મળેલી લાશ હસમુખભાઈ લીંબાતનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ ગુના હેઠળ પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હસમુખભાઈ અને આરોપીની પત્ની લીલા વચ્ચે પ્રેમ સંબંધ હતા. પ્રેમ સંબંધ હોવાથી મૃતક હસમુખભાઈ પ્રેમિકા લીનાને શારીરિક સંબંધો બાંધવા માટે અવારનવાર ફોન કરી દબાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાથે જ મૃતક પ્રેમિકાનો પીછો ન છોડતો હોવાથી આરોપી પતિ પત્નીએ પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 24/4/2021ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનની હદના શિલાત્રી ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળેલી, જે અંગે વધુ તપાસ કરતાં ચીઠોડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી હતી. તેના આધારે જાણવા મળેલ કે મરનાર વ્યક્તિ હસમુખભાઈ લીંબાત રહે ઇટાવડી, વિજયનગર તાલુકો, સાબરકાંઠા, તે ગત 22 તારીખથી ઘરેથી નીકળી ગયેલા હતા અને કોઈ પણ કારણોસર ઘરે તેમનો કોઈ કોન્ટેક્ટ થતો નહોતો. જેના આધારે એમના પુત્રએ ચીઠોડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી. આ શિલાદ્રી ગામની સીમમાં જે હસમુખભાઈની લાશ મળેલી, તેના આધારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં કલમ 302 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરેલો હતો. તેના આધારે વધુ તપાસ કરતાં ઇટાવડી ગામના ચંદ્રેશભાઈ રામજીભાઈ લીંબાત, જે આ મરનાર હસમુખભાઈ લીંબાતના કુટુંબી ભાઈ થાય છે, તથા ચંદ્રેશભાઈની પત્ની લીલાબેન ચંદ્રેશભાઈ લીંબાત, તે બંનેની શકના આધારે પૂછપરછ કરતા ભિલોડા પોલીસને જાણવા મળેલ કે બંને હસબન્ડ વાઈફે સાથે મળી અને આ હસમુખભાઈને શિલાદ્રી ગામે બોલાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલ છે.
વધુ આગળ તપાસ હાથ ધરતા જાણવા મળેલ કે આ જે લીલાબેન ચંદ્રેશભાઈ લીંબાત છે તેમને ભૂતકાળમાં કોઈ સંજોગો અનુસાર આ હસમુખભાઈ લીંબાત જોડે સંપર્ક થયેલાથી તેમના વચ્ચે કોઈ પણ જાતનો આગળ પ્રેમ સંબંધ બંધાયેલો હોય તેવું જાણવા મળેલ છે. જે વાતની તેના પતિ ચંદ્રેશ રામજીભાઈ લીંબાતને ખબર પડતા બંને સાથે મળીને આ ઘટનાનું આયોજન કરેલ અને હસમુખભાઈનું મૃત્યુ નિપજાવેલ. ગુજરાત રાજ્ય ફળ અને શાકભાજી માર્કેટિંગ અને પ્રોસેસિંગ સંઘ દ્વારા ઈડર ખાતેથી ગુજરાતના તમામ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં ઊંચી ગુણવત્તાયુક્ત તેમજ કેમિકલ વગરની કાર્બાઇડ ફ્રી કેસર કેરીની ખરીદી અને વિતરણની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પગલે કોરોના મહામારીમાં ઓર્ગેનિક કેરી પકવતા ખેડૂતો માટે સ્વૈચ્છિક લોકડાઉન થવાને પગલે કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના હતી. જોકે ગુજરાત ફળ અને શાકભાજી સંઘ આવા ખેડૂતોની વહારે આવી છે તેમજ ગુજરાતના સૌથી વધારે તાલુકા સુધી ખેડૂતોની ઓર્ગેનિક કેરીનો સ્વાદ છેવાડાના ગામડા સુધી પહોંચાડવાની જહેમત શરૂ કરી છે. જોકે આજે તરફથી ઓછા સમયમાં કમાઈ લેવાનો લાઈમાં દરેક ફળફળાદી સહિત શાકભાજીમાં કાર્બાઇડ રૂપી ઝેર પીરસાઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠાના ઈડરથી ઝેર વિનાની કેરી ઓછા ભાવે છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાનો પ્રયાસ કરાતા કેરી પકવતા ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ મદદરૂપ થઈ શકાય તેવો પ્રયાસ હાથ ધરાયો છે. તો બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કેમિકલ વગરની કેરીનો સ્વાદ ગુજરાત માણી શકે તેવો પ્રયાસ થતા ખેડૂતો આલમમાં ખુશી વ્યાપી છે. આજે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી 2021નો આમ ઉત્સવ આપણે શરૂ કરી રહ્યા છીએ. આપ સર્વે જાણો છો કે આ કોરોના મહામારીમાં આપ ઘરેથી નીકળી શકતા નથી, બહારથી કેરીની ખરીદી કરી શકતા નથી, તો તેના માટે ફેડરેશનના માધ્યમથી ગીર સોમનાથ અને તલાલાના વિસ્તારમાંથી આપણે કેસર કેરીનું સીધી લાવી અને ફેડરેશનના માધ્યમથી આપણા દ્વાર સુધી પહોંચે એના માટે વાનના માધ્યમથી આપણા જે સંઘના કર્મચારીઓ છે એ આપના ઘર સુધી કેસર કેરી પહોંચાડશે અને ખૂબ જ માતબર ભાવે આપને મળશે તેવી વ્યવસ્થા કરેલી છે. તો આપ સર્વેને અમારી વિનંતી છે કે આપ એનો ખૂબ જ લાભ લો અને અમારા જે કર્મચારી મિત્રો છે એને ખૂબ જ સહકાર આપો તેવી પ્રાર્થના કરીએ છીએ. ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યના તમામ શહેરો અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં અમારા ફેડરેશનના માધ્યમથી ગુજરાતની જૂનાગઢની ગીર તલાલાની જે આપણું ગુજરાતનું અમૃત કહી શકાય એવી કેસર કેરી અને વલસાડની આલ્ફાન્જો આફૂસ કેરીનું વિતરણ આપણે ગુજરાતના દરેક ખૂણે સુધી પહોંચે એના માટે આજથી શરૂઆત કરી છે. આના પાછળનો મૂળ ઉદ્દેશ્ય ખેડૂતોને અત્યારની જે મહામારી કોરોના મહામારીમાં એમનો પાક વેચવામાં મુશ્કેલી પડે છે ત્યારે ફેડરેશનના માધ્યમથી અમે ખેડૂત પાસેથી સીધી કેરીની ખરીદી કરી. એ કેરીની ખરીદી કર્યા પછી ગુજરાત કોઓપરેટિવ ફેડરેશનના બોક્સના પેકિંગમાં જેમાં અમારો લોગો હશે એ લોગા સાથેનું બોક્સ આપણે ગુજરાતના તમામ ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આમાં તમામ વ્યક્તિઓને કાર્બાઇડ ફ્રી કેરી મળી રહે, ઉચ્ચ ગુણવત્તાવાળું ફળ ખાવા મળે અને કોરોના મહામારીમાં જે ટોનિક કહી શકાય કે વિટામિન સી એ આપણે કેરીના દ્વારા આપી શકીએ છીએ, ત્યારે ફેડરેશનના માધ્યમથી ખેડૂતોને પણ ફાયદો થાય અને તમામ લોકોને કેરીનો સ્વાદ માણવા મળે એના માટે આમ ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ આમ ઉત્સવના વિતરણ વ્યવસ્થા માટે અમારા ગુજરાત રાજ્ય સાથે રાજ્યના લગભગ 19 જેટલા સંઘો જોડાયેલા છે. જ્યાં આગળ સંઘની રચના નથી બની ત્યાં આગળ અમારી પ્રાથમિક મંડળીના માધ્યમથી અમે આ વિતરણ વ્યવસ્થા કરીશું અને જ્યાં અમારી મંડળી પણ નથી સક્રિય થઈ શકે અથવા તો નથી બની શકી ત્યાં અમે એક મંડળીની રચના થાય ત્યાર સુધીમાં જે વ્યક્તિ અમારો સભાસદ બનશે એને અમે આ કાર્યની અંદર એક વિક્રેતા તરીકે એને નોમિનેટ કરીશું અને ત્યારબાદ અમારા ગુજકોપ બ્રાન્ડના નામથી આખી આ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે. આ અમારો બીજો અનુભવ છે. ગયા વર્ષમાં અમે સાબરકાંઠા જિલ્લા ફળ શાકભાજી સંઘના માધ્યમથી સાબરકાંઠા જિલ્લામાં આ વિતરણ વ્યવસ્થા ચાલુ કરી હતી અને આજે એનો વિસ્તાર કરીને સમગ્ર રાજ્યની અંદર પણ આ વ્યવસ્થા ગુજરાતના તમામ લોકો સુધી પહોંચે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મીડિયાના મિત્રો,
અમારી ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન અને સરકારશ્રીનો પણ અમને સહયોગ મળી રહ્યો છે, ત્યારે આવો આપણે સાથે મળીને આમ ઉત્સવને ઉજવીએ અને આપણા અમૃત કહી શકાય એવો કેસર કેરીનો આનંદ માણીએ અને સ્વસ્થ રહીએ, કોરોના મુક્ત ગુજરાત બનાવીએ. જય હિન્દ, જય ભારત. રાજ્યભરમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. એવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામો અને શહેરોમાંથી કોરોના દર્દીઓ સારવાર માટે રાજકોટ ખાતે આવે છે, જેની મદદ માટે અનેક સામાજિક સેવાઓ કામો કરે છે. ત્યારે રાજકોટમાં આવેલ સર્વ સમાજ સેવા સંસ્થા દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરોના દર્દીઓ અને તેમના સગા વહાલાઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ આ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને પણ ભોજન પૂરું પાડે છે. સંસ્થા દ્વારા રોજના 1000 જેટલા લોકોની આંતરડી ઠારવામાં આવે છે. આમ તો આપણે સંસ્થા તો ઘણો ટાઈમ થયા છે. આના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ છે, ખેડા જિલ્લો, અને હું સહઅધ્યક્ષ છું, આશા પટેલ. અને આપણે સ્લમ વિસ્તારના બાળકોને 6 મહિનાથી એજ્યુકેશન આપી છીએ, જમાડી છીએ. અને પછી આ કોરોનાની મહામારી આવી તો બહારગામથી આવતા સગાવાલા દર્દીના સગાવાલા હેરાન થતા હોય તો વિચાર એવો આવ્યો કે અત્યારે માણસને જ કામ આવવું જોઈએ. તો આપણે 15 દિવસથી આપણે રોજના 1200 ટિફિન બનાવી અને રાજકોટમાં પણ હોમ ક્વોરન્ટાઇન હોય એના સગાવાલા અહીંયા આવીને લઈ જાય અને આપણે હોસ્પિટલે પહોંચાડી છીએ. વિદ્યાનગર મેઇન રોડ ઉપર સિવિલ હોસ્પિટલ, ગુંદાવાડી હોસ્પિટલ, બધી જગ્યાએ આપણે ગાડી લઈને જ નીકળી છીએ. મને એવું થોડુંક આમ પૈસાનું એવું હોય, પણ મારો ભાઈ વિદેશથી આવ્યો હતો ને 15 તારીખે જતો હતો તો મને ગાડી લેવા પૈસા આપ્યા તો એને મેં પ્લેનમાં 8 વાગે પ્લેનમાં બેસાડ્યો અને પછી તરત જ હું કરિયાણું લેવા આવી ગઈ પરા બજારમાં. કરિયાણું લાવીને મેં બપોર પછી ચાલુ કરી દીધું અને પછી દાનવીર દાતાનો બધાનો સાથ મળ્યો ને પછી અહીંયા અમારા ઝવેરભાઈ, પછી રમેશભાઈ અને એવી રીતના બધાનો સાથ મળ્યો ને અમે આ અમારી સેવાની પ્રવૃત્તિ ચાલુ કરીને ભગવાનની દયાથી દાનવીર દાતા બધું અહીં મૂકી જાય છે અને અમે જમાડી છીએ. કાર્યકરો તો જે ફ્રી હોય ને બધા આવે છે, ભાઈ બહેનો બધા જે ફ્રી હોય ને 15 અને રોજના માટે અમે 15 લોકો એક્ટિવ છીએ અને જે ફ્રી હોય એ રોજે આવે છે. અને સૌજીભાઈ છે એ પણ એક અમારી વાન ચલાવવા આવે એટલે અમે બધે જઈએ છીએ. અને એક અમને વાનય દાનમાં આવી છે, જે વિદેશ રહે છે, મારા ભાઈના ફ્રેન્ડ સર્કલમાં જ છે, એને અમને વાનય દાનમાં લઈ દીધી છે આ જમવાનું આપવા માટે, કેમ કે અમે રિક્ષામાં લઈને આપવા જતા. અત્યારે સર્વ સમાજ સેનાનું અન્નક્ષેત્ર 4 જગ્યાએ ચાલુ છે, ખેડા, નડિયાદ, બનાસકાંઠા, રાજકોટ. અને બીજી મહિપતસિંહ પણ જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં રોડ પર ભ્રષ્ટાચાર થતો હોય એની પોલ ખોલે છે, પણ બીજી પણ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો એની બધી પોલ ખોલે છે. એમ રાણાવાવ સરકારી હોસ્પિટલમાં 4 ડોક્ટરો ફરજ બજાવતા હતા, જેમાંથી 3 ડોક્ટરોને પોરબંદર મોકલવામાં આવતા રાણાવાવમાં હાલ એક જ ડોક્ટર ફરજ બજાવે છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં દર્દીઓનો ઘસારો પણ સરકારી હોસ્પિટલમાં રહે છે. ડોક્ટરોની અછતના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સાથે જ કોવિડના RT-PCR ટેસ્ટ હોસ્પિટલમાં 22 જેટલા જ રોજના કરવામાં આવે છે. ત્યારે રોજે 70 થી 100 જેટલા દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવવા માટે આવતા હોય છે. બાકીના લોકોને પરત ફરવાનો વારો આવે છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની અછતને કારણે થતી હાલાકીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ડોક્ટરોની ભરતી કરવાની માંગ ઉઠી છે. મારું નામ મહેન્દ્ર પી સત્યદેવ, એડવોકેટ અને સામાજિક કાર્યકર રાણાવાવ. હાલમાં રાણાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી 4 ડોક્ટરો જે ફરજ પર હતા તે પૈકીના 3ને રાણાવાવથી ખસેડી અને પોરબંદર મૂકવામાં આવેલ છે. પરિણામે રાણાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફક્ત 1 ડૉક્ટરથી ચાલે છે. સામાન્ય સંજોગોમાં પણ રાણાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજના 350 થી 400 પેશન્ટનો OPD હોય છે. હાલમાં કોરોનાની મહામારી વકરતા આ OPDની સંખ્યા પણ વધી છે, ઇમરજન્સી કેસની સંખ્યા પણ વધી છે, કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી છે. આ સંજોગોમાં માત્ર 1 ડૉક્ટરથી 24 કલાક કામ ચલાવવું એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. એટલે જેથી કરીને તાલુકાભરમાંથી અને રાણાવાવ શહેરમાંથી આવતા દર્દીઓ પણ અત્યંત કફોડી હાલતમાં મુકાઈ જાય છે. અહીં MLC, અન્ય કેસ વધતા કોરોના, આ મહામારીના કારણે દર્દીઓની સંખ્યા વધી છે. એ સંજોગોમાં 3 ડૉક્ટરોને અહીંથી ખસેડી લેવામાં આવ્યા છે. પરિણામે રાણાવાવની અને રાણાવાવ તાલુકાની પ્રજા પણ અત્યંત કફોડી દશામાં મુકાઈ ગઈ છે. તદુપરાંત અહીં RT-PCR ટેસ્ટ માટેની કીટ છેલ્લા 3 દિવસથી નથી એમ સરકારી હોસ્પિટલમાંથી જાણવા મળેલ છે. અત્યારે ખરેખર જીવન મરણનો પ્રશ્ન હોય એમાં RT-PCR એ એક નિર્ણાયક ટેસ્ટ છે અને એ ટેસ્ટ માટેની કીટ જ ઉપલબ્ધ ન હોય તો દર્દીઓ શું કરે, નિદાન કઈ રીતે કરવું, એ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
વધુમાં 4 ડૉક્ટરની જગ્યાએ 1 ડૉક્ટર એટલે 24 કલાકની ડ્યુટી કોઈ સંજોગોમાં બજાવી શકે નહીં, જેથી દર્દીઓમાં અને આમ જનતામાં પણ વ્યાપક રોષની લાગણી ફેલાયેલી છે અને આ લાગણીને વ્યક્ત કરવા માટે સમસ્ત વેપારી મહામંડળ દ્વારા લાગતા વળગતા અધિકારીઓને ટૂંક સમયમાં રજૂઆત થવાની છે અને તે અંગેની વેપારી મહામંડળની મિટિંગ બોલાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડીએ શાસન સંભાળ્યા બાદ આજે વિવિધ 8 સમિતિઓના સભ્યો અને ચેરમેનની નિયમાનુસાર વરણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાને રાખીને વરણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી. માત્ર સમિતિના સભ્યો વરણીમાં હાજર રહ્યા હતા. શુભેચ્છકો પ્રવેશ પર મનાઈ કરવામાં આવી હતી. ખાસ કારોબારી સમિતિના ચેરમેન તરીકે સહદેવસિંહ જાડેજા, મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન સુમિતાબેન ચાવડા, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણ કિયાડા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જ્યોત્સનાબેન પાનસુરિયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન ટીલાડા, અપીલ સમિતિ ચેરમેન ભૂપત બોદર અને ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન જયંતિભાઈ બરોચિયાની વરણી કરવામાં આવી હતી. આજે રાજકોટ જિલ્લા પંચાયતના 8 સમિતિના ચેરમેનોની વરણી થવા. કારોબારીમાં અમારા સહદેવસિંહ જાડેજા છે ચેરમેન તરીકે. એવી જ રીતે સામાજિક ન્યાય સમિતિ છે એમાં મોહનભાઈ દાફડા છે. શિક્ષણ સમિતિ છે એમાં ગીતાબેન ધર્મભાઈ ટીલારા છે. જાહેર આરોગ્ય સમિતિ છે એમાં જ્યોત્સનાબેન પાનસુરિયા છે અને જાહેર બાંધકામ સમિતિ છે એમાં પ્રવીણભાઈ કિયાડા છે. અપીલ સમિતિમાં એક કાયદાની રીતે પ્રમુખ તરીકે હોય છે, એટલે પ્રમુખ ચેરમેન હોય છે. એવી રીતે બાળ અને મહિલા વિકાસ છે એમાં ચેરમેન તરીકે અમારા સુમિતાબેન ચાવડા છે અને ઉત્પાદન સહકાર અને સિંચાઈમાં જયંતિભાઈ બરોચિયા. એ રીતે આજે 8 સમિતિની વરણી થઈ છે. 8 સમિતિએ આજે ચેરમેન તરીકે બેસી જઈ અને રાજકોટ જિલ્લાનું જે તંત્ર છે આજે જે કોરોનાની મહામારીની અંદર જે આપણા ભાઈઓ અને બહેનો કે જે પ્રજાજનોને જે કંઈ દુઃખ થાય છે એ દુઃખનું ખેદ સાથે એક અમારી સમિતિ એટલા માટે રચવી પડે કે સમિતિ રચ્યા પછી સીધું કામ અમારું આરોગ્યનું હોય, સિંચાઈનું ચાલુ થઈ જાય. એટલે કોરોનાની મહામારીની વચ્ચે પણ અમે કોઈ પણ જાતના ફટાકડા કે ફૂલહાર કર્યા વગર અમારા સમિતિના ખાલી સભ્યોને બોલાવી અને સમિતિના ચેરમેનની આજે વરણી અમે કરેલી છે. આમ જુઓ તો જ્યારથી રાજકોટ જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને અમારી સમિતિને અમારા સભ્યો જ્યારે બેઠા આવ્યા 2 મહિના થયા ત્યારથી જિલ્લાનું તંત્રને અમે દોડતું કર્યું છે. અમારું સંગઠન સાથે રહી પહેલી મિટિંગ અમે મનસુખભાઈ અને મેં અને ડીડીઓ સાહેબે અહીંયા લઈ આરોગ્યના બધા કર્મચારીઓને રાખી અને સતત જ્યાં જ્યાં જરૂરિયાત પડી ત્યાં અમે પડખે ઉભા રહ્યા છીએ. આરોગ્ય સમિતિ પણ દોડી રહી છે. કીટની જરૂરિયાત હોય, ઇન્જેક્શનની જરૂરિયાત હોય, બેડની જરૂરિયાત હોય, જેમ જયેશભાઈએ જેતપુરમાં કનોડા ચાલુ કર્યું એ રીતે ભરતભાઈએ જસદણ દવાખાનું ચાલુ, એમ જે લોધિકામાં મોહનભાઈ છે, એમ જુદા જુદા ગામમાં અમારા પનારાભાઈ છે જ્યાં મોટી મારામાં 10-12 બેડ, એમ હર કોઈ સભ્યો ભારતીય જનતા પાર્ટીના અને કોઈ પણ સભ્ય એમ આજે લોકોની વચ્ચે રહ્યા છે, લોકોની સેવા કરતા રહ્યા છે. અમારું જિલ્લાનું પણ તંત્ર દોડતું રહ્યું છે. ક્યાંક નાની મોટી અમારી ખામી રહી હશે, કદાચ ક્યાંક જરૂરિયાત વધી જવાથી કદાચ ક્યાંક નાની મોટી વસ્તુની અછત થઈ હશે, પણ અછતને પણ અમે કઈ રીતે પહોંચવું એ રીતે અમારા સભ્યોથી સહિત બધા અમે મહેનત કરી રહ્યા છીએ. હજી પણ કરવાના. આવતા દિવસોમાં કોરોનાની મહામારી ન વધે. બીજું મેં આપના થકી આપના માધ્યમથી હું મારા ગામડાના ભાઈઓને કહું છું કે વેક્સિન અને ટેસ્ટિંગ 2 મહત્ત્વના હોય છે. ધારો કે મારે ત્રંબા નીચે 20 ગામ આવે છે, એમાં ફાળદંગ અને ગટકા ગામ છે. કાલું ગટકા ગામ હતો. ગટકા ગામની અંદર વેક્સિન અને ટેસ્ટિંગના હિસાબે આજે એ ગામની અંદર કોરોના આવ્યો છે. ડેથ ખાલી એક જ થયું છે અને કોરોના પણ સિમ્ટમ્સ એના શરૂઆતમાં પડી જતા એટલે સીધા માણસો બીમારીમાંથી બહાર નીકળી જતા. એ રીતે હર કોઈ ગામમાં કરતા હોય. ત્યારે વીરનગરમાં દવાખાનું ચાલુ થઈ ગયું છે. એમ ગામની અંદર લોકો સ્વયંભૂ જો જાગૃત થશે તો જ આ મહામારીની અંદર અમે તંત્ર દોડે છે, પ્રજા દોડે છે, પણ લોકોએ પણ સ્વયંભૂ સહકાર. ઘણા ગામડા એવા છે જ્યાં વેક્સિન નથી લેતા. તો મારી વિનંતી છે, હાથ જોડીને હું લોકોને વિનંતી કરું છું કે વેક્સિનને આજે 1લી તારીખથી ચાલુ થવાની, અત્યારે 45 થી 60 છે. હર કોઈ માણસો વેક્સિન લે છે. આપણે જોયું છે, આપના માધ્યમથી મને જાણ મળી ઇઝરાયલની અંદર આજે 90% વેક્સિન લેવાથી ત્યાં માસ્કની 2 ડોઝ લેવાથી માસ્ક પર ત્યાં પરમિશન માસ્ક નથી પહેરવાની. તો વેક્સિન જ એની અસર છે કોરોનાની મહામારી બચવા માટે. તો વેક્સિન અને ટેસ્ટિંગ 2 કરે એવી મારી વિનંતી છે. ધારો કે હું જ્યાં ચૂંટાણો એટલે મારી એક ફરજ બનતી હોય છે. જે મને દાન મને આપ્યું, દાનનું ઋણ ચૂકવવા માટે થઈ અને મેં એક એવું નક્કી કર્યું કે વેક્સિનની અંદર મારી ભત્રીજી છે પરીશારામજી બોદર, એનો પંપ શિવમ જમીન પેટ્રોલિયમ કારીપાડ છે, એ મારા મત વિસ્તારની અંદર આવે છે. તો મેં કીધું 18 વર્ષથી ઉપર જે 1લી તારીખથી 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ મારો ભારતીય જનતા પાર્ટી, તો એ દિવસે એક 18 વર્ષ ઉપરથી જે વેક્સિન લેવાની શરૂઆત થવાની છે. તો મેં કીધું મારા 20 ગામની અંદર
જેટલા પણ જે કોઈ વેક્સિન લે એને હું પેટ્રોલ ડીઝલ અને ગેસમાં ₹1 ડિસ્કાઉન્ટ આપીશ અને ભરપૂર એનો ઉપયોગ કરે મારા વિસ્તાર અને આખો જિલ્લો. એ રીતેથી મેં નક્કી કર્યું ₹1 ડિસ્કાઉન્ટ આપું મારા મતદાર ભાઈઓને. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. અરવલ્લી જિલ્લાના મેઘરજના પટેલ છાપરા ગામે વાવાઝોડા દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભારે પવન ફૂંકાતા તબેલાનો શેડ પડતા મહિલા ઇજાગ્રસ્ત થતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મેઘરજના પટેલ છાપરા ગામે વાવાઝોડા દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. સુધાબેન નામની 45 વર્ષીય મહિલાનું આકસ્મિક મોત નીપજ્યું છે. તેમજ અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ મોડાસા ખસેડાઈ છે. ભારે પવન ફૂંકાતા તબેલાનો શેડ પડતા ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. મહિલા પોતાના તબેલામાં દૂધ દોહતી વખતે આ ઘટના બની હતી. પતરા તેમજ લોખંડની પાઇપ માથાના ભાગમાં વાગતા ઈજા થઈ હતી. મહિલાના મોતને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. હું મેઘરજ તાલુકાના ઈસરીની બાજુમાં પટેલ છાપરા ગામમાંથી બોલું છું. આજે અમારા ગામમાં બાજુના મારા કુટુંબી કહેવાય જેવું કે દૂધ કાઢવા માટે દેરાણી અને જેઠાણી બંને એમના તબેલે ગયા હતા અને અચાનક આકસ્મિક વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાની સાથે પતરા પાઇપોને સાથે ઉખાડી અને પતરા ઉડ્યા અને કાકીને આકસ્મિક માથામાં વાગી ગયું અને તાબડતોબ અમે પ્રાઇવેટ સાધનમાં એમને દવાખાના સુધી લઈ આવ્યા. તો ડૉક્ટરે અહીં આવ્યા પછી એમને મૃત જાહેર કર્યા છે. જ્યારે એમના જેઠાણી જે હતા એમને પણ ઘણી બધી ઈજાઓ થઈ છે અને એમને વધુ સારવાર માટે અહીંથી મોડાસા મોકલવામાં આવ્યા છે. અને આ જે વ્યક્તિ ઓફ થઈ ગઈ છે એ આખા ઘરનો મોભ કહેવાય તો પણ બરાબર હતું. એમના ઘરવાળા છે પરંતુ ઘર સંપૂર્ણ જવાબદારીથી આ જે બેન અમારા કાકી ઓફ થઈ ગયા છે એ કાકી સંભાળતા હતા. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને પહોંચી વળવા ધોકડવા ખાતે ગીર ગુંજન સ્કૂલને કોરોના આઇસોલેશન કેરમાં ફેરવી 50 બેડની આધુનિક સુવિધા સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જેમાં રહેવા જમવા તથા કન્સલ્ટ ચાર્જ વગર ફ્રીમાં સેવા આપવામાં આવશે. આ હોસ્પિટલમાં 3 MD વિઝિટિંગ ડોક્ટર તથા MBBS ડોક્ટર કાર્યરત રહેશે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે ધોકડવા મુકામે ગીર ગુંજન સ્કૂલમાં 50 બેડની આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આઇસોલેશન સેન્ટરથી જે લોકોના ઘરે વ્યવસ્થા ના હોય એવા પરિવારને જેમને કોરોના સંક્રમિત થયા હોય અને કોઈ વધારે તકલીફ ના હોય એવા લોકોને પોતાના પરિવારને બચાવી શકે એટલા માટે આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે કોરોના મહામારીને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં આઇસોલેશન સેન્ટર એ ખૂબ મહત્ત્વનું છે. સાથે સાથે 1 તારીખથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની સરકારે જાહેરાત કરી છે. મારી તમામ લોકોને વિનંતી છે કે આ કોરોનાની સામે વેક્સિન એ અક્ષીર ઉપાય કહી શકાય એવું છે કે વેક્સિન દરેક લોકો લે એવી મારી વિનંતી છે. અને સાથે સાથે બધા આગેવાનોને મારી વિનંતી છે કે આપણે આપણા ગામડામાં લોકોને વધારેમાં વધારે વેક્સિન કેમ લેવડાવી શકીએ એવી વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. આપણે જવાબદારીપૂર્વક લોકોને વેક્સિન લેવડાવવામાં મદદરૂપ થઈએ. કેમ્પની હારે વેક્સિન કેમ્પ પણ શરૂ કરવા જોઈએ એવી મારી સૌ લોકોને વિનંતી છે. અને સાથે સાથે આવા આઇસોલેશન સેન્ટરથી જે લોકો જેના પરિવારમાં વ્યવસ્થા ના હોય ઘરે એવા લોકોને મદદરૂપ થવાનું કામ કરશે. ત્યારે ઓક્સિજન માટે સાહેબ ગુજરાત સરકાર શું પગલાં લે? ખાસ કરીને અત્યારે જે
પરિસ્થિતિ છે ખૂબ વિકટ છે, કપરી પરિસ્થિતિ છે. સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોમાં જેમ બને એમ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડવા માટેના પ્રયત્ન ચાલુ કરી રહ્યા છે અને અત્યારે ચાલુ પણ છે. પણ તેમ છતાં ઓક્સિજનની વ્યવસ્થાઓ ખૂબ પ્રમાણમાં જરૂરિયાત હોવાને કારણે લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે. સંસ્થાઓ દ્વારા પણ પ્રયત્ન થઈ રહ્યા છે, પ્રતિનિધિઓ દ્વારા પણ પ્રયત્ન થઈ રહ્યા છે. પણ મેં કીધું એમ કે આનો સૌથી મોટો જો અક્ષીર ઉપાય હોય તો એ વેક્સિન છે. ત્યારે મારી ફરી એક વખત વિનંતી છે કે સૌ લોકો વેક્સિનની જે કંઈ પણ હોય એ વેક્સિન લે એવી વિનંતી છે. જ્યારે વેક્સિન માટે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે તો એ બાબત પણ સરકાર કંઈ પગલાં લઈ રહી છે કે નહીં? ના, એ તો અફવાઓ તો આવતી હોય, પણ જોયું છે કે સર્વે મુજબને જે લોકોએ વેક્સિન અગાઉ લીધેલી છે એવા લોકોને ખૂબ નુકસાન ઓછું થાય. સાથે હું તમને એટલું કહું કે પહેલાં ફેઝ જ્યારે કોરોનાનો આવ્યો હતો ત્યારે ડૉક્ટરોનું મૃત્યુ દર થોડોક વધારે આવતો હતો, પણ જેમણે વેક્સિન 2 ડોઝ લઈ લીધા છે એમને કોરોનાને કારણે ઇમરજન્સી સારવાર લેવી પડે એવી પરિસ્થિતિ નથી થતી. એટલા માટે વેક્સિન લેવી એ ખૂબ જરૂરી છે. રાણાવાવ ખાતે આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલ મંગલમમાં દર્દીઓને અપાતા ઓક્સિજનના સિલિન્ડરના વાલ્વની અછત સર્જાઈ હતી, જેની જાણ તાલુકા પંચાયતના પ્રમુખને થતા સમીક્ષા કરી ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાને જાણ કરાતા તેમના દ્વારા તાત્કાલિક વાલ્વની વ્યવસ્થા કરી હોસ્પિટલને આપવામાં આવ્યા હતા. આજરોજ રાણાવાવ શહેર અને તાલુકામાં લાગુ પડતી એકમાત્ર પ્રાઇવેટ હોસ્પિટલ એટલે મંગલમ હોસ્પિટલના ડૉક્ટર સાદિયા અને ડૉક્ટર રાજેશ વાઘ દ્વારા અમને એવી રજૂઆત મળેલ કે અહીંયા જે દર્દીઓ આવે છે એને ઓક્સિજનનો પુરવઠો અને હ્યુમિડિટી ફાયરની ખાસ મુશ્કેલી ઊભી થઈ રહી છે. તો આ ડૉક્ટર સાદિયા સાહેબ મંગલમ હોસ્પિટલ તરફથી જે રજૂઆત મળી શહેર અને તાલુકા ભાજપને, આ રજૂઆત તાત્કાલિક અસરથી અમે પોરબંદર જિલ્લા ભાજપને અને પોરબંદરના માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયા પાસે રજૂઆત કરી અને 5 હ્યુમિડિફાયર અત્યારે તાત્કાલિક અસરથી અડધી જ કલાકમાં ડૉક્ટર સાદિયા સાહેબને સુપ્રત કરેલા છે અને બાકીના 5 હ્યુમિડિફાયર પણ મંજૂર કરી દીધા છે, જે આજ સાંજ સુધીમાં ફરી પાછા ડૉક્ટર સાહેબને પહોંચી જાય અને રાણાવાવ શહેર અને આસપાસના જે ગામડાના લોકો છે એને ઓક્સિજન અને આ હ્યુમિડિફાયરને વાંકે કોઈ મુશ્કેલી ન પડે અને પોતાના ઘરની નજીક જ સારામાં સારી સગવડતા ઉપલબ્ધ થાય એ માટે અમારી રાણાવાવ શહેર તાલુકાની અને રાણાવાવ શહેર ભાજપની ટીમ સમગ્ર ડૉક્ટરોની ટીમની સાથે છે. અમે આ કપરી મહામારીના સમયમાં ભાજપના તમામ કાર્યકરો તમામ આરોગ્યની ટીમ સાથે ખભો મિલાવી અને એવી રીતે માણસોને મદદરૂપ થવા માટે 24 કલાક તૈયાર છે. ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા યુવાનની તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારી લાશને કૂવામાં નાખી દીધાની ઘટનામાં પોલીસ વડાએ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું. આરોપીઓ તાકીદે ઝડપાઈ જશે તેવો ડીવાયએસપીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. શહેરના કાશી વિશ્વનાથ રોડ ઉપર આવેલ સૈનિક સોસાયટીમાં રહેતા અને ઘરેથી 10 મિનિટમાં આવવાનું કહી નીકળેલા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 21ની તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારી લાશને કૂવામાં નાખી દીધાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું અને તપાસનીશ અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ વેળાએ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પોલીસની વિવિધ ટીમો તપાસના કામોમાં લાગી ગઈ છે અને હત્યારાઓ તાકીદે ઝડપાઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગઈકાલ તારીખ 28/4/2021ના રોજ ગોંડલ ખાતે આવેલ દિનેશભાઈ ખૂટ રહે રાજકોટવાળાની વાડીના કૂવામાંથી એક લાશ મળી આવેલી, જે લાશની ઓળખ અજય સન ઓફ રાજેન્દ્રસિંહ જાડેજા એ સૈનિક સોસાયટી તરીકે થયેલ છે. જેના બેનની ફરિયાદ લઈ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુમાં છે. આ બાબતે હાલના તબક્કે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ ટીમ કામ કરી રહી છે અને ટૂંક સમયમાં ગુનો ડિટેક્ટ કરી શોધી કાઢવા માટે પૂરતા પ્રયાસો ચાલી છે. તો આ હતા આજના અબ તક બુલેટિન. કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.